તો મિત્રો તમને એવું લાગતું છે કે રૂમાલ કેમ બાંધ્યો હતો, પણ એક ખરેખર દુઃખદ ઘટના બની ગઈ છે આપણા પાડોશીમાં. એ ભાડૂત હતા અને લગભગ 8 તારીખે એ ભાઈ નોકરીએથી આવેલા અને ઓલું વાવાઝોડું બધું ભેગું હતું. એટલે હવે રૂમમાં એ ભાઈની ડેથ થઈ ગઈ, એટલે ઓફ થઈ ગયા. અને લગભગ 3-4 દિવસ જેવું થઈ ગયું. એટલે આપણને ધીમે ધીમે આપણા રૂમમાં વાસ શરૂ થઈ ગઈ. એટલે મેં કીધું ગમે એ કાંક વાસ આવે છે, કીધું ઉંદરડા મરી ગયા, આપણને બીજું તો શું કાંઈ વેમ ન હોય. એટલે ઘરમાં બધી આપણે તપાસ કરી, કપડાં આ તે બધું બહુ તપાસ કરી, પણ કાંઈ હાથમાં આવ્યું નહીં. પછી રૂમની ઉપર ચડ્યો એટલે ન્યાય કાંઈ આપણને ન દેખાણું, કાંઈ છે નહીં. એટલે પછી જેવો હું નીચે ઉતર્યો એટલે મને આમ રૂમમાંથી આમ માખ્યું મળી આવવા, એટલે એમ થયું કાંક આની માલપા ગમે એ થયું છે એમ. એટલે પછી આપણે દરવાજો આમ ખખડાવ્યો, અંદરથી લોક હતો. દરવાજો ખોલ્યો નહીં એટલે પછી બારીમાંથી આપણે તપાસ કરી. એટલે પછી તપાસ કરી એટલે ત્યાં પડદો હતો એ તોડ્યો અને જોયું તો અંદર ભાઈને ઓફ થઈ ગયા હતા. એટલે એવું લાગે ગમે એ કાંક હુમલો આવી ગયો છે, ભાડૂત હતા બહારના. એટલે હવે અત્યારે આપણે ત્યાં આમ કામ હજી લઈ જાય અને ડેડ બોડી તો પોલીસ ખાતું આવ્યું હતું, એના ઘરના સભ્યો જે કાંઈ હતા એ આવ્યા હતા, એ લોકો લઈ ગયા છે. પણ સુગંધની દુર્ગંધ એટલી બધી આવે છે આપણા રૂમમાં, જેથી અહીંયા રહેવાતું નથી. 3 દિવસથી તો તમે સાચું નહીં માનો, અમે હજી અનાજ નથી ખાધું, ને કાંક ગાંઠિયા ને આવું તેવું બધું ખાય ને આમ 3 દિવસથી આપણે કાઢ્યા. 3 દિવસ તો એટલે હવે આપણે હમણાં ગયા હતા પોલીસ સ્ટેશન પાછા, અને ત્યાંથી આ સાહેબે કીધું કે તમે તારે થોડું જાજુ સાફસૂફ કરી નાખો. તો હવે આપણે આ ફિનાઇલ લેવા ગયો તો અત્યારે ફિનાઇલ લઈને આવ્યો છો. આ ફિનાઇલ નાખી દઈશું આપણે અંદર, દુર્ગંધ ન આવે એના માટે. અને સ્પ્રે તો 3 થી 4 આપણે છાંટી દીધા, પણ એનાથી કોઈ ફરક પડ્યો નથી. અને રૂમમાં તો ચારે ફરતી આપણે અગરબત્તીઓ સતત ચાલુ છે, કોઈ ખૂણો બાકી નથી. બધે આપણે અગરબત્તી તો ચાલુ જ છે સતત, પણ છતાંય નથી એની દુર્ગંધ જ. માણસની દુર્ગંધ તો કદાચ ખબર હોય, એના ખબર જ હોય કેવી આવતી હોય. તો આપણે હવે ત્યાં રૂમે જ આવી અને પછી હું તમને આગળનો વિડીયોમાં જ બતાવું. એટલે આપણે વિડીયો બનાવવાનું ખાસ રીઝન તો એવું છે કે આપણને કોઈ કાલે કહી ન હોય કે ભાઈ તમે અંદર રૂમમાં કાંઈ લઈ લીધું કે કાંઈ કર્યું. આ એના માટે આપણે વિડીયો બનાવીએ છીએ. અને કદાચ અંદર તો હવે હું બોલી જ નહીં શકું દુર્ગંધના લીધે, રૂમાલ બાંધીને જાઉં છું. એટલે અંદરનો કદાચ આપણે એમનામ જ વિડીયો એ આવશે. તો હવે હાલો આપણે જાવી રૂમે, અને એ પછી હું તમને બતાવું. તો જુઓ, મારીથી તો કાંઈ હું ગયો અંદર, પણ અંદર ન જઈએ ગયો. હવે જય શ્રી જાય છે ફિનાઇલ નાખવા માટે. હવે એને હું સ્પ્રે છાંટી દઉં થોડોક. શ્વાસ બંધ લાંબો શ્વાસ લઈને જા. ઓલ પાછો ખૂણા બાજુ નાખ. હા ન્યા